નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સભી શેખ। જોઈએ આજના નવા સમાચારો। આમોદ તાલુકાના વહીવટી તંત્ર દ્વારા ચામડિયા હાઈસ્કૂલના પાટાગણથી ભવ્ય ત્રિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। યાત્રા શરૂ થાય તે પહેલાં સામૂહિક રીતે વંદે માતરમનું ગાન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ દેશભક્તિના ગીતો અને ડીજેના તાલ સાથે તિરંગા યાત્રા શહેરના માર્ગો પર આગળ વધી હતી। હાથમાં તિરંગો લઈને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, પોલીસ જવાનો, હોમગાર્ડ, જીઆરડી અને નાગરિકો યાત્રામાં જોડાયા હતા। ભારત માતાની વેશભૂષામાં સજ્જ બાળાએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું। ધારાસભ્ય ડી.કે. સ્વામી પણ ભગવા વસ્ત્રોમાં હાથમાં તિરંગો લઈને યાત્રામાં જોડાયા હતા। યાત્રાના માર્ગમાં ભગવાન બિરસા મુંડા અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। ભારત માતા કી જય અને વંદે માતરમના નારાથી સમગ્ર આમોદ ગુંજી ઉઠ્યું હતું। તિરંગાની લહેર અને દેશભક્તિના ગીતોથી આમોદમાં રાષ્ટ્રભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિએ યાત્રામાં એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપ્યો હતો। આ પ્રસંગે તાલુકાના પંચાયત પ્રમુખ જયદીપસિંહ દ્યાયમા, પાલિકા પ્રમુખ મહેન્દ્ર દેસાઈ, મામલતદાર ડૉક્ટર મયુર વરિયા, તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોર, પોલીસ ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કરમટિયા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજે આમોદ અને આમોદ તાલુકા ના જનતા દ્વારા તેમજ મામલતદાર ઓફિસ, ટીડીઓ ઓફિસ, આમોદ નગરપાલિકા દ્વારા તેમજ આ વિસ્તારના સૌ આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સાથે મળીને તેમજ પોલીસ સ્ટાફ પણ સાથે મળીને આજે 15મી ઓગસ્ટની પૂર્વ દિવસોએ આખા ભારત દેશની અંદર જ્યારે તિરંગા યાત્રા નીકળી રહી છે ત્યારે આજે આમોદ ખાતે ભવ્યાતિ ભવ્ય રેલી નીકળી અને ખૂબ સારા એવા વાતાવરણમાં દેશભક્તિના રંગમાં દેશભક્તિના ગીત ગાતા ગાતા તમામ વર્ગના લોકો જોડાયા। સમરસતાનો એક સંદેશો આ વિસ્તારની અંદર ખૂબ સારી રીતે પસર્યો છે। જે ભારતના વડાપ્રધાન મોદી સાહેબનું જે સપનું છે કે 2047માં જ્યારે આપણે 100 વર્ષ ઉજવીશું ત્યારે આપણે વિકસિત ભારતમાં આપણે સ્થાન પ્રાપ્ત કરીએ અને એના જે સ્વપ્નદ્રષ્ટા છે ને એમને જે સપનું જોયું છે એ સપનું આજે સાકાર થઈ રહ્યું હોય એવું દેખાઈ રહ્યું છે। તો આજના દિવસે આપણને જેણે આઝાદી અપાઈ, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ, બાબા આંબેડકર સાહેબ, વીર ભગતસિંહ તેમજ અન્ય મહાત્મા ગાંધીજી જેવા અનેક સપૂતોએ આ દેશને આઝાદી અપાવીને બલિદાન આપી દીધું છે। એવા સપૂતોને આજે આપણે ખૂબ યાદ કરી એમના ચરણોમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ। વિશેષમાં સૌના હૃદયમાં તિરંગો કાયમને માટે વાસ કરે, કાયમને માટે એક સારા નાગરિક બનીને રહે, દેશની સાથે કાયમને માટે રહી અને દેશ વિકાસ કરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું। આ નિમિત્તે ખાસ તો આદરણીય મામલતદાર શ્રી, આદરણીય ટીડીઓ શ્રી, આદરણીય ચીફ ઓફિસર, આદરણીય પીઆઈ સાહેબ તેમજ ચામડિયા હાઈસ્કૂલ તેમજ આ વિસ્તારના સૌ આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, સૌ કાર્યકર્તાઓ, તમામ મોરચાના સૌ કાર્યકર્તાઓ, નગરપાલિકાના સૌ કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને ખૂબ સારો એવો સફળ બનાવ્યો છે। ત્યારે સૌને હું 15મી ઓગસ્ટ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા પાઠવું છું। આજ રોજ તારીખ 13 ઓગસ્ટ 2026 15મી ઓગસ્ટના ભાગરૂપ હર ઘર તિરંગા યાત્રા ચાલી રહી છે ત્યારે આમોદ તાલુકા અને નગરપાલિકા વિસ્તારમાં માનનીય ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીજાની વિશેષ ઉપસ્થિતિમાં આમોદ નગરપાલિકા અને આમોદ તાલુકા વહીવટી તંત્ર દ્વારા આયોજિત હર ઘર તિરંગા રેલી ચામડિયા હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતેથી શરૂ થઈ અને અંદાજિત 2 કિલોમીટર જેટલા રાઉન્ડ કરી અને તિરંગા યાત્રા ખૂબ જ સારી રીતે તમામ નાગરિકોએ આમાં ભાગ લીધો। ચામડિયા હાઈસ્કૂલ સહિત
ગામ આગેવાનો, પ્રતિષ્ઠિત નાગરિકો, તમામ વહીવટી સ્ટાફ, પોલીસ સ્ટાફ આ બધાના સહયોગથી ખૂબ જ સરસ રેલીનું આયોજન થયું. સમગ્ર તાલુકામાં આજે 15મી ઓગસ્ટના ભાગરૂપ રાષ્ટ્રભક્તિના સંદેશ સાથે તિરંગાની આન બાન અને શાન જાળવી અને રાષ્ટ્રભક્તિ દર્શાવી સમગ્ર તાલુકાની જનતાએ આજે જે તિરંગા યાત્રામાં સહભાગી બન્યા છે આ બધાય જનતાનો સમગ્ર આમોદ તાલુકા વહીવટી તંત્ર વતી ખૂબ ખૂબ આભાર. વંદે ભારત, જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય.